હવે નેક્સ્ટ ચેપ્ટર છે કે એમાંથી આઈએમપી પ્રશ્ન ક્યાં નીકળી શકે, બરાબર, અને ખરેખર નીકળશે જ, બરાબર. અને ગતિ અને તેના ઉપયોગની વાત કરવાના છે, બરાબર. એપ્લિકેશન છે કે વેવ મોશન એ જોવાના છે, બરાબર. આપણે તો સૌથી પહેલો પ્રશ્ન કયો નીકળે કે તરંગો એટલે હું, બરાબર, કે માધ્યમમાં કે અવકાશમાં પ્રસરતા ડિસ્ટ્રીબ્યુશન છે ને તરંગો કહેવાય. તો એક આ તમારી વ્યાખ્યા ખાસ એટલે ખાસ આઈએમપી જોઈ જાય. કોઈને વ્યાખ્યા યાદ ના રહીએ તો સિમ્પલ એક ટ્રીક તમારે યુઝ કરવાની છે, જે આપણે એન્જિનિયરિંગ લેંગ્વેજ છે, બરાબર. ફિગર તમારે છે એ દોરી નાખવાની રહેશે, બરાબર. પછી લંબગત તરંગ કેને કહેવાય ને સંગત કેને કહેવાય, એ તરંગની ખાલી એટલીસ્ટ તમને જો શોર્ટના પેપર નીકળવાના ચાન્સ 99% છે, બરાબર. 99% જો જીટીમાં તો આનો તફાવત પૂછાય 100%, બરાબર. પણ કદાચ શોર્ટના પેપર નીકળે જોવા જઈએ તો શોર્ટમાં નીકળતું હોય તો એટલીસ્ટ ખાલી વ્યાખ્યા પૂછે અથવા ખાલી જગ્યા તરીકે પૂછે. રેડી. અને બીજી ખાસ એના પછીની છે 100% પૂછાય એવી વ્યાખ્યા છે આ ચેપ્ટરમાંથી, અને પૂછાય જ છે કે આવૃત કાળ છે, બરાબર. તો એ તમારે કઈ રીતે વ્યાખ્યા આવે જો અહીંયા મેં તમને યાદ ના રહી એના માટે આ એટલું કાઢી નાખ્યું છે, અને આ અહીંયા તમારે યાદ રાખવાનું થશે, બરાબર. એમાં તમે શું હોય છે તરંગ ગતિ દરમિયાન એક આંદોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય જો ખાલી જગ્યામાં પૂછી શકે, એમસીક્યુમાં પણ હોઈ શકે અને વ્યાખ્યામાં પણ હોઈ શકે છે. એક આ વ્યાખ્યા. પછી નેક્સ્ટની વાત કરીએ તો આવૃત્તિ એટલે ફ્રિક્વન્સીની પણ વ્યાખ્યા પૂછાશે 100%, બરાબર. તો આ પણ આઈએમપી છે તો કોઈ આ ભૂલ્યા વગર ન જાય, બરાબર. જીટીયુમાં તો 100% પૂછાય કેટલા, ને મિડ એક્ઝામમાં પણ પૂછાશે. રેડી. તો આ બે ખાસ કરી નાખે. અને પછી એના અર્થમાં કદાચ બદલાવવું હોય, બરાબર, તો એ પણ તમે જોઈ લો. તરંગ લંબાઈની વ્યાખ્યા પૂછે છે એટલે ઓલી બે ખાસ કરી નાખવાની. એના પછી ત્રીજા નંબરની તમારી આ આવશે, બરાબર. અને ચોથા નંબરની કોઈને ટાઈમ મળે ઓલી બે આવડી. અને શોર્ટમાં પૂછાય છે ન્યૂટનનું સમીકરણ, બરાબર. એ ખાસ કરી નાખે ઇક્વેશન છે એ થઈ જાય. પછી તમારે લાપ્લાસનું ઇક્વેશન છે કરેક્શન, બરાબર. એ તમારે જોઈ જવાનું છે કે એટલે તમને એટલીસ્ટ આઈડિયા હોય, બરાબર. આ બે વસ્તુ ખાસ જોઈ લે. એમાં ન્યૂટનનું 100% પાકું કરી નાખે, ઇમ્પોર્ટન્ટ છે ખાસ, બરાબર. નેક્સ્ટ શું કરવાનું છે કે કલા છે, બરાબર, એની વ્યાખ્યા તમારે કરવાની છે એ પણ મેં બોક્સ કરી દીધું છે. અથવા કોઈની નોટ લેખક પ્રમાણે અલગ અલગ હોય તો મારા ટૂંકમાં તમને પ્રશ્ન કી છે એ તમારે સિમ્પલ કહેવું હતું, રિવિઝન માટે છે, તમે સમજી શકો. અને અહીંયા પણ વ્યાખ્યા એટલે શું કે આપણે ફિગર પણ આપેલી છે, તો આ પણ જો કોઈને યાદ રહીએ તો રાખી શકે, અથવા વ્યાખ્યા પણ એ કરી નાખે અને કલા તફાવત ખાસ કરી નાખે. આ બે વ્યાખ્યા, બરાબર, એના પછી ખાસ આવશે. રેડી. નેક્સ્ટ છે આપણે કે વેવ ઇક્વેશન, બરાબર, નું ઇક્વેશન છે એ તમારે લખવાનું થાય. ખાલી ઇક્વેશન પૂછાય છે, શોર્ટના પેપર નીકળે છે ઘણીવાર કોલેજમાં, બરાબર. તો તમારે એ ખાસ ઇક્વેશન છે એ જોઈ જવાનું. રેડી. ખાલી ઇક્વેશન, બરાબર. જીટીયુ એક્ઝામમાં દાખલા પૂછાશે. અત્યારે મિડનું આપણે વાત કરી વધારે પડતું, બરાબર. નેક્સ્ટ આઈએમપી શું છે કે પ્રતિઘોષ, બરાબર, અને પ્રતિઘોષ સમય બે સેમ ટુ સેમ જ છે, બરાબર. થોડુંક અલગ છે. અહીંયા ધ્વનિ ઉત્પન્ન, મૂળ ધ્વનિ સંભળાતા રહેવાની ઘટનાને ધ્વનિનો પ્રતિઘોષ કહેવાય. અહીંયા શું છે, હોલમાં ધ્વનિ ઉત્પન્ન કરનાર સાધનનું કાર્ય બંધ થઈ ગયા પછી પણ જેટલા સમય સુધી પ્રતિઘોષ સંભાળીને સમયગાળાને પ્રતિઘોષ કહેવાય છે, બરાબર. આ બે વ્યાખ્યા આ ચેપ્ટરમાંથી ખાસ કરી નાખવાની થશે. રેડી. એ થઈ જાય પછી તમારા સેબાઈનનું સૂત્ર પણ એકવાર કરી નાખવાનું છે, બરાબર. જે લોકોને એટલું થઈ જાય પછી ધ્વનિ શોષણ આંક કોફિશિયન્ટ કરી નાખવાનું થશે, બરાબર. એ પછી તમારે શું કરવાનું છે કે તરંગનો સિદ્ધાંત છે સમકાંતિકરણનો, અમે એક રંગી અને બહુરંગી છે, બરાબર. એ વ્યાખ્યા સિમ્પલ જોઈ જવાની છે, બરાબર. પછી સુષુબંધ અને ઉદ્ગમ સ્થાન છે એ લોકોને થઈ જાય, એ લોકો આપણને એક એટલીસ્ટ કરી નાખે, બરાબર. અને લાસ્ટમાં તમારે એક પ્રશ્ન છે કે કરી નાખજો, એટલે તમને કદાચ હાર્ડ કાઢવું હોય તો તરંગના પ્રકાર છે તમારે કરી નાખવાના છે, બરાબર. અને કેટલા છે ટોટલ તમે જોવા જાય તો એને મેન બે વિભાગ પડે છે. એકની અંદર જે આ પેલો એ છે એની અંદર પાછા બે છે, બરાબર. અને બીજો છે એની અંદર પણ પાછા બે પડે છે. એટલે તમારે આ લાસ્ટ થઈ જાય બધું પછી જોઈ જવાનું છે, બરાબર. આટલા તમારે ક્વેશ્ચન છે કે પાંચમું ચેપ્ટર જે તરંગ ગતિ અને તેના ઉપયોગો, અને પહેલું ચેપ્ટર એસઆઈ એકમવાળું છે એ બે ચેપ્ટરમાં તમારે આટલા ક્વેશ્ચન તમે કરી નાખશો ને એટલે તમારે પાસિંગ માર્કમાં નહીં પણ સારા માર્ક્સ આવી જશે, બરાબર. અને મેં તમને જે એક્ઝામ્પલ કીધા એ પહેલા ચેપ્ટરમાંથી આપણે લમાસ છે અને વની કેલિપરના જે કાપા છે મેન સ્કેલના એના એક્ઝામ્પલ પૂછાય છે. અને આ ચેપ્ટરની વાત કરીએ તો આમાંથી ન્યૂટનનું સમીકરણ છે એવું બધું ઇક્વેશનને પૂછાતું હોય. આટલી થિયરીને આટલું તમે કરી નાખો એટલે તમને પાસિંગ માર્કમાં ક્યાં પણ વાંધો ન આવે, બરાબર. છતાંય કાં પણ ના મળે કે ના સમજાય તમે મને પૂછી શકો છો. રેડી. થેન્ક યુ. બાય બાય.